નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। વેરાવળ પડવલા ગામને જોડતા રોડ પરનો પુલ અતિ જર્જરિત હાલતમાં। કોટડા સાંગાણી તાલુકાના વેરાવળ ગામથી પડવલા ગામને જોડતા રોડ પર વેરાવળ ગામને ભાગોળે આવેલ વાસંગી દાદાના મંદિર નજીક આવેલ પુલ આશરે 10 વર્ષથી વધુનો પુરાણો હોય, બન્યા બાદ કોઈ પણ જાતનો મેન્ટેનન્સ કરવામાં આવેલ નથી। હાલ અતિ જર્જરિત હાલતમાં જોવા મળે છે। સાઈડની સેફટી રેલિંગ પણ તૂટી ગયેલ જોવા મળે છે। રાત વરતમાં અકસ્માત થાય તો કોની જવાબદારી રહેશે તેવું લોકમુખે સાંભળવા મળે છે। અતિ જર્જરિત હાલતમાં હોવાથી પસાર થતા વાહન ચાલકોમાં ભયનો માહોલ જોવા મળે છે। અહીંયા આ પુલ પર દરરોજ હજારોની સંખ્યામાં મોટા મોટા વાહનો સહિત ખેડૂતો પણ પોતાના ખેતર જવા ટ્રેક્ટર સહિત વાહનોના પસાર કરતા હોય છે। તેવા સમયે આ પુલનું તાકીદે રિપેરિંગ કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે। આ પુલની હાલત દિન પ્રતિદિન વધારે ખરાબ થઈ રહી છે। પુલ ઉપર તો સાવ રોડનું અસ્તિત્વ ભૂંસાઈ ગયું છે। આ પુલનું તાકીદે સમારકામ થવું જોઈએ કે તંત્ર કોઈ મોટા અકસ્માતની રાહ જોઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે। પુલ પર મસ્ત મોટા ગાબડા પડી ગયેલ હોવાથી વરસાદી પાણીનો ભરાવો સતત રહેતો હોય છે, જેથી અકસ્માત થવાની ભીતિ સેવાઈ રહી છે। આજથી સંબંધિત તંત્ર વહેલી તકે જર્જરિત પુલનું તેમજ રોડનું યોગ્ય સમારકામ થાય તેવી લોક માંગ ઉઠી છે। રિપોર્ટર પંકજ ટીલાવત, શાપર, વેરાવળ।